આજ તો થયું એવું કે ભાઈને નમવું પડ્યું, નમવું જ પડે ને, કેમ કે મારા ભાભી એ ફૂલ ખતરનાક. હા તો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તમારો ભાઈ સવારમાં વહેલો ઉઠી ગયો, કેમ કે ઉઠવું જ પડે ને, ભાઈની હગાઈથી જોઈ લો. 4:45 વાગ્યામાં ઉઠી ગયો, નાહી ધોઈને તૈયાર થવાનું. પછી તમે બે ભાઈઓ નીકળી ગયા બારોબાર અમારા ઘરે જવા, કેમ કે બાયુને બધીને ઠલાવવાની હતી બારોબાર. પછી જો આપણે તો ઈકો આખી લીધી ને બાયુને લઈ જઈએ મેકઅપ કરાવવા, કેમ કે અહીંયા બધાને ઠલવી દઈ, પછી આપણે પાછા જવાનું બારોબાર. એટલે વાત જવા દો તમે, પછી બહુ મજા જ આવી ગઈ બધા. પછી તો આપણે આવી ગયા ઈકોમાં ગેસ ભરાવા, ત્રણેય વાયુ જો મસ્ત મજાના ઈકોમાં ગેસ બેસ ભરાવી લીધો. પછી તો અમે નીકળી ગયા જેતપુર જવા બીજી ગાડી લઈને, કેમ કે ભાઈની હગાઈ રાખી હતી જેતપુરમાં, એટલે જેતપુરમાં જવું જ પડે. પછી તો જો બધા એનું શૂટિંગ બૂટિંગ બધું હાલતું હતું. તમારો ભાઈની બાજુમાં ઉભો હતો કુનાલ શેઠ, જો ભાઈને નમવું પડ્યું, કેમ કે વાત જ જવા દે, ભાભી છે બહુ ખતરનાક. એ જોઈ લો આપણો આઉટફિટ કંઈક આવો છે, કેવું લાગે ફટાફટ લાઈક કરી દેજો. પછી તમે જેતપુરની ગલીઓમાં આમથી આમ ચક્કર મારવા નીકળી ગયા. પછી તો જેતપુરની ગલીઓમાંથી નીકળી ગયા તો આપણે ફઈના ઘરે. પછી તો આપણે ફઈના ઘરેથી નીકળી ગયા ને જવા માંડ્યા રાજકોટ જવા. વાત જ જાવ, થાકી ગયા હતા ફૂલ. પછી રાત પડી ગઈ હતી, કિસલાએ નાટક કરી દીધા ચાલુ. જોઈ લો તમે, જોઈ શકો કેવા નાટક ચાલુ હે. પછી તો કિસલો ચડી ગયો તો હંસોળાની માથે, ફૂલ બાકાજી કે બે ભાઈ બોલાવતા હતા. પછી હાલો મિત્રો, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, જી હોય લાઈક સબસ્ક્રાઈબ ને શેર ઠોકી દેજો.